વીરપુર પાલી પ્રાથમિક શાળાનું ગૌરવ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત 10મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ તારીખ 11 થી 13/2/2025 3 દિવસ માટે શાનદાર રીતે તાલીમ ભવન સિત્સરમાં યોજાયેલ, જેમાં 31 જેટલા શિક્ષણ માટે નવતર પ્રયોગ ઉત્સાહી શિક્ષકો દ્વારા રજૂ કરાયા, જેમાં વીરપુર પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષક હમજીભાઈ પાનાભાઈ પરમારે નાના બાળકો માટે વાટિકા શ્રેણી 1 થી 2 ના વર્ષ 23 થી 24 ના વર્ષોના સંશોધનાત્મક પાસા સમસ્યા અને ઉપચારાત્મક કાર્ય 100% સફળ પ્રયોગ રજૂ કરેલ, જેમાં 12 જેટલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ બાળકો સાથે કરી તેના ચાર્ટ બાળકોને મનોરંજન સાથે શિક્ષણ આપતી 12 જેટલા વેસ્ટમાંથી બેસ્ટ મોડેલો, વર્કિંગ મોડેલો, મોજા અને કાગળના માઓમાંથી 5 પેટો બનાવી વાર્તા, અભિનય, ગીતો, નાટકો, બાળકોને ગમતી અનેક દેશી રમતો, પર્યટનો, વ્યવસાયકારોની મુલાકાતો, સ્ટેજ પરના બાળકોના કાર્યો, ચિત્રો વગેરે દ્વારા બાળકોની નિયમિતતા 98% રહે છે. બાળકોની શાળા પ્રત્યેની એકલતા, નીરસતા દૂર થાય છે. શાળાના શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં બાળક હંમેશા અગ્રેસર રહે છે. શાળા બાળક માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ગામના વાલીઓના શાળા પ્રત્યેનો દૃષ્ટિકોણ ખૂબ જ પોઝિટિવ બને છે, જે બાબત સચોટ પ્રેક્ટિકલ કાર્ય દ્વારા રજૂઆત કરવામાં ખૂબ જ સફળ રહ્યા હતા, જે પ્રયોગ બદલ અનેક મુલાકાતી પદાધિકારીઓ અને અધિકારી શિક્ષકશ્રીઓ મહાનુભાવોએ સ્ટોલ નિહાળી લેખિત મૌખિક અભિનંદન આપેલ, જેમાં ડોક્ટર અરુણભાઈ દવે, લોકભારતી સંસ્થાના નિયામક પટેલ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશભાઈ ત્રિવેદી, બીએમ કોમર્સ આચાર્ય શ્રી ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર, ભાષા સાહિત્ય હિરેનભાઈ ભટ્ટ, પ્રાચાર્ય તાલીમ ભવન સંચાલક આયોજક વિપુલભાઈ વાજા, અનેક મહાનુભાવોની હાજરીમાં પ્રમાણપત્ર શિલ્ડ આપી શાળા શિક્ષકને પ્રોત્સાહિત કરેલ છે, જે બદલ વીરપુર શાળાનો સમગ્ર સ્ટાફ અને ઉત્સાહી સોલંકી વિજયભાઈ આચાર્યશ્રીએ શિક્ષક હમજીભાઈ પી પરમારને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવેલ છે. બ્યુરો રિપોર્ટ, યુવા પડકાર ન્યૂઝ, રમેશ સત્યની સાથે.